નમસ્કાર મિત્રો સુરત ફરી રહ્યા છીએ અને અત્યારે વરાછામાં છીએ. રાત્રિનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ વિચાર્યું કે હજુ પણ અમે ફરીએ, ગલી ખાંચામાં ફરીએ, અલગ અલગ સોસાયટીમાં ફરીએ અને જાણીએ કે લોકો શું કહી રહ્યા છે. અને અમે અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ફરી રહ્યા છીએ. પણ જે રીતે ગુજરાતમાં પાનના ગલ્લા અને ધમધમતું હોય એમ આ ગલ્લો પણ ધમધમી રહ્યો છે. અને આજુબાજુ જોઈ શકો છો, આ પણ વરાછાનો એક વિસ્તાર છે જ્યાં યુવાનો બેઠા છે, વડીલો બેઠા છે. શું નામ વડીલો? મારું નામ બિપિન ચૌહાણ. વિપિનભાઈ, શું કામ કરો તમે? હું ડાયમંડ સાથે જોડાયેલો છું. કેટલી આવક કેટલી તમારી? 20,000ની આવક છે, સામે 25,000ની જ આવક છે. તો આ 5,000 દર મહિને લાવવાના ક્યાં? એ માથે કરવા પડે છે. અત્યારે અમે આ ભાજપ સરકારથી એટલા કંટાળી ગયા છે ને કે આ સરકારની માલપા અમારું ઘર હાંકવું એવું મુશ્કેલ પડે છે ને, એની કાંઈ વાત જ પૂછવામાં ધાર્મિક. એક વાત કહો કે આ વરાછા વિસ્તારમાં તમે રહો છો? હા, વરાછા વિસ્તારમાં જ હું રહું છું ને. અત્યારે જે મારું ખુદનું ઘર જે હાંકવું ને એ અત્યારે 20,000 થી 22,000નું કામ થાય છે. એની સામે 25,000નો ખર્ચ છે. 5,000 રૂમ ભાડું ભરવાનું, 5,000 દૂધનું ભાડું ભરવાનું. તો બંને છોકરા મારા પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે. એમની સરકારીમાં ભણાવો? પ્રાઇવેટમાં. સરકારીમાં ભણવાનો અત્યારે અમારા મેળ નહોતો થયો. પહેલાં અત્યારે મેં બોલાવ્યો, એડમિશનમાં મુશ્કેલી પડી ગઈ? એડમિશનમાં જગ્યા નહોતી. અહીંયા ફૂલ થઈ ગયું હતું? ફૂલ થઈ ગયું હતું. ભરતનગરમાં જે સરકારી સ્કૂલ છે ને એ મારે નજીક થાય છે. એટલે મોડા પડ્યા હતા કે? નહીં, હું ગયો હતો, મને કઈ એવી જગ્યા જ નથી, ફૂલ થઈ ગયું છે એમ મને કીધું. આચાર્ય શ્રી દ્વારા કહેવામાં આવ્યું. સરકારી શાળાઓ વધારવી જોઈએ. સરકારી શાળાઓ વધારવી જોઈએ ને શિક્ષણ તદ્દન ફ્રી કરવું પડે આ સરકારને. અને અત્યારે જો આ સરકાર આની ઉપર ધ્યાન નહીં દે ને તો આ સરકારને આનું પરિણામ ભોગવવું પડશે ને ભોગવવું જ પડે. તમને ઘર મળી જાય છે ભાડે? ભાડે બહુ મુશ્કેલીથી મળે છે. મળી તો ગયું છે પણ બહુ મુશ્કેલીથી મળે. ભાઈ જે કહેતા હતા એ સાચી વાત છે? હા, જાતિવાદ જરૂર થાય છે. સુરતની માલપા જાતિવાદ થાય જ છે. જે કહેવી કે અમે ભાઈ કોળી સમાજમાંથી સવી, આહિર સમાજમાંથી સવી, કે ક્ષત્રિય સમાજમાંથી સવી, ભરવાડ સમાજમાંથી સવી, તો મકાન ભાડે આપતા નથી. આની પાછળ, જેમ કે ઉદાહરણ તરીકે મારી સાથે આવું થયું હોય તો હું વિચારું કે આની પાછળનું કારણ શું હશે? તમે શું વિચાર કરો? આની પાછળ જે રાજકારણ જ છે, રાજનેતાઓ જ છે. જે આપણા જે ઓબીસીના જે નેતાઓને આગળ નથી આવવા દેતા ને એ જ મૂળ કારણ છે. અને જનરલ સમાજના જે નેતાઓ આગળ છે ને એ એક્ટિવ છે એટલે એ લોકોનું બધું થાય છે. અને ઓબીસીના નેતાઓ બહુ પાછળ રહે છે, એના કારણે એ નથી થતું. બરોબર છે. તો આને એને શું લાગે વળગે? એ કઈ રીતે આગળ જાય, કઈ રીતે પાછળ જાય? સામાન્ય જનતાને આવું ખબર નહીં પડે? સામાન્ય જનતા જે 90% જનતા જે સૂતી જ છે, એને કાંઈ ખબર જ નથી કે આપણી નોકરીઓ કેટલી ખવાય છે, આપણા બાળકોને શિક્ષણ પૂરું નથી મળતું, કેટલી સ્કૂલો બંધ થાય છે. એની પ્રત્યે જનતાને 90% કેટલું? તમે કેટલું ભણે? હું 10 નપાસ છું. તો 10 ફેલ છો છતાં આ બધી માહિતી ક્યાંથી લાવ્યા? મારી પાસે, હું જાગૃત યુવાન છું, મારી પાસે તો જાગૃતિ પ્રત્યે માહિતી તો હોય જ તે ને યાર. તો જે તે સમયે તમે ભણવાનું છોડ્યું અથવા તમે ફેલ થયા પછી વિચાર્યું કે આગળ ભણીએ કે પૂરું કરીએ? નહીં, આની પછી મેં એમ જાણ્યું કે મારે સમાજનો જાગૃત યુવાન બનવું છે તો મારે પહેલાં જાગૃત યુવાનને ગોતવો પડે. તે જેથી કરીને મને ચિરાગ ઝાલા માણસ બહુ યોગ્ય લાગ્યો કે આ સમાજમાં કંઈક કરી શકશે. તો હું એની સાથે સુરતના છે? હા, હું ચિરાગ ઝાલાની સાથે જોડાનો અને હું પણ એની રીતે એના પગલે ચાલવા માંડ્યો. એવું છે. તમારું શું નામ છે? મારું નામ લાલજીભાઈ પરમાર. લાલજીભાઈ, શું કહે સુરત, શું કહે ચૂંટણી છે નજીક? ચૂંટણી છે ધાર્મિક ભાઈ, પણ મૂળભૂત સમસ્યા છે ને એની ઉપર તો કોઈનું ધ્યાન જતું જ નથી. દાખલા તરીકે આપણે વેરો ચૂકવવી નગરપાલિકાને કે ટેક્સ સ્વરૂપે સરકારને આપણે કાંઈ જે ભંડોળ ચૂકવતા હોય એના વળતર રૂપે આપણે સરકાર પાસે આશા શું રાખી? આપણા બાળકો માટે શિક્ષણ અને પૂરતું આરોગ્ય. હવે આ વરાછા વિસ્તારમાં તમે જોવો ને તો શિક્ષણ બાબતે 0 છે. વસ્તી એટલી બધી ગીચ છે ને કે ભાઈ સરકારી સ્કૂલોમાં એડમિશન મળતું જ નથી. પ્રાઇવેટ સ્કૂલ રાફડાની જેમ ફાટી પડી છે. બરોબર? રાફડાની જેમ ફાટી પડી છે પ્રાઇવેટ સ્કૂલો, અને સરકારીમાં ક્યાંય એડમિશન મળતું નથી. બરોબર? અને મૂળભૂત સમસ્યા એમ છે કે આ વરાછા વિસ્તાર છે એમાં 12 થી 14 કિલોમીટરમાં ક્યાંય કોલેજ નથી. તમે કેટલું ભણે? હું 12-5 છું. બાળકોને તમારા બાળકો ભણી ગયા છે? અમારા બંને બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં છે. મેં સરકારીમાં મેં પણ ટ્રાય કરેલી, પણ મારે લેટ થઈ ગયેલું કે જે કાંઈ થયું હોય. પણ આજકાલ ઇંગ્લિશ સ્કૂલનું પણ બહુ ચલણ. તમે ઇંગ્લિશ મીડિયમમાં તો અમારો વારો જ નથી આવતો. એની તો અમે ફી ભરી શકીએ એટલી પરિસ્થિતિ અમારી નથી. કેમ કેવી ચાલે ફી? કેવી ચાલે સુરત? ફી છે એમ માની લો. તમારા બાળકો કેટલા ભણે? કેટલો ખર્ચ 6 મહિને કરો છો? હું 6 મહિને માની લો કે મારે 50,000 રૂપિયા તો ખર્ચ મિનિમમ લાગી જ જાય.
છોકરાને મારા કમાણીનું 30% મારે છોકરાના ભણતર પાછળ ખર્ચવાનું રહે. સરકાર પાસે અમે આશા રાખી ટેક્સ ભરીને કે વેરો ભરીને કે ભાઈ અમને યોગ્ય શિક્ષણ આપો મુદ્દા, પણ સુરતમાં મૂળભૂત સમસ્યા છે ને એ કોઈને ધ્યાન જ પડતું નથી. સરકારી શાળાની નજીક તમને દારૂના અડ્ડા મળી જાય, પણ બીજી સરકારી શાળા નહીં શરૂ થાય. તમને ઘર મળી જાય છે? હા, ઘર આમ જોવા જાય તો જ્ઞાતિવાદ હોય ને, અમુક જ્ઞાતિવાદ હોય કે ભાઈ દાખલા તરીકે અમુક બોર્ડ જગ્યાએ મારે આપણે સારા વિસ્તારમાં રહેવું, મારે રહેવું છે, મારા આ વિસ્તારમાંથી નીકળી. નહીં, મારું તો એવું કહેવું છે, તમે કેમ એને સારો વિસ્તાર માનો? તમારા વિસ્તારને ડેવલપ કરવાનું કયો સરકારને. પણ ડેવલપ કરવાનું એમ છે કે ભાઈ ત્યાંથી એ લોકો નીકળી જાય. ડેવલપ થાય છે ચોક્કસ જ્ઞાતિઓના જ વિકાસ ડેવલપ થાય છે. દાખલા તરીકે હળપતિ સમાજની વસ્તી સુરત જિલ્લામાં મેન છે, બરોબર? હળપતિ આદિવાસી સમાજની મેન વસ્તી છે. હવે હળપતિ સમાજને આ લોકો શું કરે કે ભાઈ અમુક ચોક્કસ જ્ઞાતિઓ જમીનો લઈ લે, પછી એ વિસ્તારમાં સોસાયટી પાડે. હળપતિ સમાજનો જ્યાં કબીલો હોય ને ત્યાં ટીપી ખુલશે. ટીપી ખુલે એટલે ત્યાં એ લોકોને હટાવવાના, અમુક બ્રિજ ઉતારવાના એના જ ફળિયામાં. તો એવો બધો જ્ઞાતિ નહીં, મેં તો જોયેલું છે, લોકો પાસે સાંભળેલું છે, લોકો જ્યારે ખરા અર્થમાં એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે રસ્તા પર આવે, આંદોલન કરે. તો સુરતના તો આ પ્રકારના કોઈ આંદોલન ના થાય? લોકો આમાં શું એ જે ચાલે છે એનો સ્વીકાર કરી લે છે કે પછી ચૂપ બેઠા છે? ધાર્મિકભાઈ, હું તમને કહેવા માંગુ, જો સુરતમાં અત્યારે કોર્પોરેટરની ચૂંટણી વરાછામાં ચાલુ છે, બરોબર, રેડી? એમાં અમુક કોર્પોરેટર એવા છે જ્યાં સ્થાનિક છે જ નહીં, એ લોકો સારા વિસ્તારમાં રહેશે, બરોબર, અને એને મૂળભૂત સમસ્યાની ખબર જ નથી કે ભાઈ અહીંયા ગટરની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, કોઈક લુખાવની સમસ્યા છે, એ નથી. એ સારા વિસ્તારમાંથી રહેશે અને મત માંગવા પાછા આ વિસ્તારમાં આવે છે, જે ગીચ છે. જ્યાં સારું ને તો એ તો ડેવલપમેન્ટ કરશે એના જેવું. ડેવલપમેન્ટ થાય તો ક્યાં વાત છે? તો આપણે ગણતરી કરી લઈએ કે ભાઈ 7 ટર્મથી 5 ટર્મથી સરકાર છે તો વિકાસ થઈ ગયેલો હોવો જોઈએ. કેટલામાં છેતરાયા તમે? હે, કેટલા નેતામાં છેતરાયા? હવે છેતરાયા તો મેં તો મારો ગણતરી તો કરું તો ભાઈ છેતરાયા તો ઘણાય છેતરાયા, બરોબર, રેડી? પણ હાચાનો સમર્થન દીધું, પણ હાચો બહુમતી થવી જોઈએ ને તારે. કયો નેતા ગમે? નેતામાં તો ભાઈ અત્યારે તો ભાઈ સંવિધાન વિશે જે બોલે ને, લોકોના અધિકાર વિશે બોલે ને, એ નેતા ગમે. કોઈ પાર્ટી સામે લેવા દેવા નથી. અધિકારની વાત કરશે, ગરીબોની જાગૃતતાની વાત કરશે, શિક્ષણની વાત કરશે, બેરોજગારીની વાત કરશે, એ નેતા ગમે. પણ આ બધા પબ્લિક જ્યારે મતદાન કરવા જાય ત્યારે તમને લાગે છે કે આ બધા મુદ્દા જોતી હશે? પબ્લિકને તો દેખાડી દેવામાં આવે છે વિકાસ વિકાસ વિકાસ, પણ એ પબ્લિકને એ નથી ખબર કે ભાઈ ચોક્કસ સમુદાયનો વિકાસ થાય છે. દાખલા તરીકે તમે મજૂરા સીટ લઈ લ્યો. મજૂરા સીટ છે આપણે હર્ષભાઈ સંઘવીનું. હું કોળી છું, કોળી સમાજ. હા, કોળી સમાજ. કયું મૂળ ગામ કયું તમારું? મારું અમરેલી જિલ્લાનું. અમરેલીમાં તો આયા ઘણા વર્ષોથી? હા, ઘણા વર્ષોથી આવ્યો. મજૂરા સીટ છે ને, આ મારું કોળી સમાજનું, પટેલ સમાજનું મતદાન, કોળી પટેલ સમાજનું 90,000 છે, બરોબર, રેડી? સ્થાનિકમાં તમે જોવા જાઓ તો મૂળભૂત સમસ્યામાંથી ત્યાં એ લોકોને નાબૂદ કરી દીધા, બરોબર, કોઓપરેટરમાંથી કે નગરપાલિકાઓમાંથી ટિકિટો નહીં આપતા, નાબૂદ કરી દીધા એ લોકોને. ઝંખનાબેન એક એવા વ્યક્તિ હતા જે 84માં 2022ની ચૂંટણીમાં ફર્સ્ટ નંબરનું મતદાન પહેલા જીતા અને ફર્સ્ટ નંબરનું મતદાન એ લાવ્યા હતા, છતાંય આ વખતે એની ટિકિટ ન દીધી. ભાજપ તો એમને ફરી લઈ આવ્યા. જગદીશભાઈ વિશ્વકર્માની ટીમમાં છે. એ તો અધ્યક્ષ હવે બનાવ્યા એને, હવે એની બનાવ્યા તો ચૂંટણી આવી એટલે જરૂર પડી, બરોબર, રેડી, કે હવે કોળી સમાજને આગળ કરો. અને 1% જેની વસ્તી છે, હર્ષસંઘવીની 1% વસ્તી છે, જે સરપંચની સભ્યપદ ભરે ને એમાં ન ચૂંટાય, પણ દેશનું, આપણા ગુજરાતનું અર્થતંત્રનું અડધો વહીવટી સંભાળે. નહીં, પણ આપણે સારા સમાજનું નિર્માણ કરવું હોય તો આપણે તો વ્યક્તિ જોવાનું હોય ને, જ્ઞાતિ શું કામ જોવી? જો જ્ઞાતિ વ્યક્તિ અમે જોઈ, બરોબર, રેડી, પણ જ્ઞાતિ વ્યક્તિ જોતા હોય તો અમારા સમાજનો એ વ્યક્તિ વિકાસ કરવો જોઈએ કે નહીં? હે, નહીં કરતા. નહીં. બિન અનામત વર્ગને 2,000 કરોડનું એના ગ્રાન્ટ આપી દે એના નિગમમાં, બરોબર, રેડી? અમારા કોળી ઠાકર વિકાસ નિગમમાં જે ગ્રાન્ટ મળી નથી. એમને ખબર છે, ઘણી વખત નેતાઓને કોઈ રજૂઆત કરવા જ ન જતું હોય, એ કહે કે ચાલો એ ચાલવા દો. રજૂઆત તો અમે બરાડા નાખીને ઘણા અમારા સંગઠન થકી અમે રજૂઆત કરેલી છે. અમે જાહેર મંચ ઉપર બોલેલા છે. કયા સંગઠનમાં છો તમે? મેં યુવા કોળી એકતા સંગઠનમાં હું ગુજરાતનો ઉપપ્રમુખ છું. બરાબર, એટલે આટલી માહિતી છે. હા, માહિતી તો સાહેબ રાખવી જ પડે ને, કેમ કે સમાજના અમુક ગરીબના મુદ્દા છે, પછાત સમાજના મુદ્દા છે. અમે એસટી, એસસી, ઓબીસી સમાજને સાથે લઈને ચાલવા વાળા વ્યક્તિ છે, બરોબર. અમને સ્વર્ણ સમાજ હારે કોઈ પણ પ્રકારનો હું એ જ કહું છું, કોઈ વ્યક્તિ તમને એવું પણ કહેતું હશે તમે તો જાતિવાદી છો, ના, તો તમે શું જવાબ આપો? સાંભળવા મળે ને ભાઈ, જાતિવાદી અમારા મુદ્દા થોડા જાતિવાદી છે. અમે અમારા ઘર હાટું માંગવી છે, હે?
અમે તો સર્વ સમાજ હાટું માંગીએ છીએ, અમે શિક્ષણ માંગીએ છીએ, અમે બેરોજગારી માટે જે યુવાનો બેરોજગારી તરફ ધકેલાય એની માટે રોજગારી માંગીએ છીએ. એમ નહીં. રોજગારીના પ્લેટફોર્મ ઊભા કરો. આપણે શું સમજવું, એક તો જો મોંઘવારી પ્રમાણે ઘર ચલાવવું મુશ્કેલ બનતું હોય છે, એમાં તમે સંગઠન ચલાવો, એમાં તમે સભાઓ કરવા જતા હશો, એમાં તમે પ્રવાસ કરતા હશો, આમ મેનેજ કઈ રીતે થાય? જો ધાર્મિક ભાઈ, એમાં એમ છે ને કે ભાઈ અમારા સંગઠનનો નિયમ છે, મારી ગાડીમાં 8 જણા બેઠા હોય ને તો 8 જણાને ખર્ચ આપવાનો. બરોબર, રેડી? હવે અમે 15 દિવસે મહિને દિવસે એક ટ્રીપ કરવી એટલે અમારે 1000 રૂપિયા ભાગમાં આવે. એ કદાચ અમે 1000 રૂપિયાના માવા કે તમાકુનું વ્યસન નથી કર્યું, એ બાબતે અમે સંગઠનમાં ખર્ચ કરીને આ રીતે અમે ખર્ચ કરીને. નહીં, આ બધા તો થોડું કામ કરે તો બધાને ચૂંટણી લડવાના અભરખા જાગે, તમને કેમ નહીં? નહીં ચૂંટણી આ કોર્પોરેશનની ચૂંટણી છે, માગી લેવાય ને કોઈ પાર્ટી પાસે ટિકિટ. નહીં હજી તો આપણે એવા મુદ્દા ઉપર આપણે અપક્ષમાં ઉભા રહીએ કે કોઈ પાર્ટીના નેજા નીચે. અપક્ષમાં શું કામનું? અપક્ષ તો જીતે નહીં, જીતવા દે નહીં. એ વાત આ બરાબર. કોઈ એવા મજબૂત નેતા હોય તો અપક્ષ જીતે, બાકી ક્યાં પરિસ્થિતિ બદલાય? માણસોની જ્યારે ગરીબ પરિવાર છે, મધ્યમ પરિવાર છે, જેનો વિચારધારા પરિવર્તન થાય છે ને એના મગજમાંથી, કે લડનારો વ્યક્તિ કઈ બાજુ લડી રહ્યો છે, બોલનારો વ્યક્તિ કઈ બાજુ બોલી રહ્યો છે, ત્યારે પરિવર્તન આવે. ત્યારે અપક્ષ નહીં, પબ્લિક જ્યારે નેતા પસંદ કરશે ને, પાર્ટી નહીં, પબ્લિક જ્યારે નેતા પસંદ કરશે ને ત્યારે પબ્લિકનો ઉદ્ધાર થાય ધાર્મિકભાઈ. ત્યાં સિવાય તો આ રોલમ રોલ હાલવાનું. વિકાસ એવો છે કે વિકાસ કોઈની બાપદાની સંપત્તિ વેચી નથી થતો, એ પબ્લિકના પૈસે જ થાય છે. કોઈ બાપ, દાખલા તરીકે ગમે એ નેતા હોય તો એની પાસે કઈ રજવાડા નહોતા, રજવાડા નહોતા કે એ વેચીને ઈ લોકો ગુજરાતનો વિકાસ. દારૂના અડ્ડા કેટલા ચાલે? દારૂના અડ્ડા તો અહીં ચાલુ જ હોય સાહેબ. સ્કૂલ હોય ને નજીક તો કેટલા લોકો દેશી દારૂ પી પીને કેટલા મરી ગયા? એ તો તમારે સિવિલમાં તપાસ કરવી પડે. નહીં, તમારા ધ્યાનમાં હોય, જેમ કે મેં 5 લોકો જો તમારા ધ્યાનમાં છે? તમે રોડ ઉપર નીકળો ને, બરોબર, રેડી, એટલે 2-3 તો તમને એમને પડેલા પડ્યા જ દેખા, સમજ્યા? 2-3 દેખાય. આવી સ્થિતિ સુરતમાં પણ છે. હવે દાખલા તરીકે હું હળપતિ સમાજનો વાત કરું. હળપતિ સમાજને મળ્યું હું, હે? હળપતિ સમાજને વિકાસના નામે શું મળ્યું? હજી રૂલ એના છોકરા કપડા વગર નાટા મારે છે. તમે સુરત વિસ્તાર લઈ લ્યો, મળ્યું વ્યવસ્થામાં મળ્યું હું સસ્તો દારૂ, બસ બીજું કાંઈ નહીં ભાઈ. કેમિકલ વાળો દારૂ. સસ્તો કેમિકલ વાળો દારૂ. એ લોકો અડધી પરિસ્થિતિ એની એમનેમ જ પૂરી થઈ ગઈ દારૂ પી પીને. બરોબર, અને આ જગ જાહેર છે, બધાને ખબર જ છે, કોઈને બોલવું નથી ખુલ્લે આમ. નેતાઓનું કામ તો એ છે ને કાયદાનું પાલન કરાવે, તો દારૂના અડ્ડા બંધ કરાવે. કાયદાનું પાલન આમાં ક્યાંથી કરાવે? હવે તમને મુદ્દાની એક વાત કહું. આજથી આયુષ્માન વોક હતા, અહીંયા સુરતના કલેક્ટર હતા, બરોબર, રેડી? 1.5 વર્ષ સુરતની અંદર રહ્યા, બરોબર. 2000 કરોડનું કૌભાંડનો આક્ષેપ લાગ્યો એની ઉપર. વિચાર કરો એની એક દીની આવક કેટલી થઈ છે. 2000 રકમ જ મોટી છે, એમાં પાછળ કરોડ લાગે. એટલે કરોડ એટલે એક દિવસના એને લગભગ ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયા ઈ કૌભાંડમાં આપણે ગણતરી. એને કર્યો છે કે નથી કર્યો એ આપણને નથી ખબર. ઈ સરકારનો વિષય છે, એની કોર્ટનો વિષય છે, પણ આક્ષેપ લાગ્યો હતો, આરોપ લાગ્યો. એટલે સુરતની પોલીસને આપણે કહેવા માંગીએ છીએ કે ભાઈ દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલુ જ છે. આપણે નથી કહેતા કે ભાઈ બધા લોકો, જનતાને ખબર છે, પણ હિંમત ક્યાંથી લેવા જાવી? બુટલેગરો દાદાગીરી કરે. બુટલેગરો હવે તો દાદા બુટલેગરોના નામ ન લેવાય ને, કાલ મારી ઘરે આવી છે ભાઈ. આ હતા અહીંના લોકો, વરાછાના લોકો, જેમની સાથે આપણે વાત કરી. અને સુરતમાં અમે ફરી રહ્યા હતા. વાત એ જ હતી કે એ સામાન્ય લોકોને મળીએ, એવી જનતાને મળીએ કે જેના સુધી આજ સુધી મીડિયા ન પહોંચી હોય, તેમના સુધી કોઈ માઇક ના પહોંચ્યું હોય, જે પોતાની વાત મૂકી શકે, વર્ષોની દાજ ઉતારી શકે, સીધી ભાષામાં કહું તો. પણ ઘણા આગેવાનો છે, ઘણા લોકો છે, એમણે પોતાની વાત મૂકી છે. સુરતના મને લાગે છે ઘણા લોકો આ વિડીયો જોતા હશે, ઘણા લોકો વરાછા બહારથી જોતા હશે, ને ઘણા લોકો આમાં જે ફરિયાદો કરી એમાં પોતે એ આરોપી પણ હશે, એટલે કે એણે એવું ખોટું કર્યું પણ હશે. તો આ વિડીયો જોયા બાદ તેઓ પણ વિચારે કે હવે આપણે સુધરવાની જરૂર છે, કદાચ કંઈક ખોટું કામ કરતા હોય તો એ ત્યાં રોકી દેવાની જરૂર છે. તો પણ આપણને એવું લાગશે કે આ વિડીયો આપણો બરોબર ગયો છે ને. તમે કોઈ એવું ન કરી શકો તો આ વિડીયો લાઇક કરીને અન્ય લોકો સુધી પહોંચાડી દેજો, જેનાથી એ પણ આ વિડીયો સાંભળે અને સમજે કે સુરતની પરિસ્થિતિ શું છે. ધન્યવાદ.